ગઈકાલે કનોરિયા આર્ટ્સ ગેલેરી સેન્ટર છે ત્યાં એક નવ યુવાન વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર ધર્માદિત્ય સિંહ ચુડાસમા એમણે પોતાના એક્ઝિબિશન છે જેની શરૂઆત કરી હતી. એટલે સૌથી પહેલાં તો દીપ પ્રાગટ્ય, જે આપણી પરંપરા છે દીપ પ્રાગટ્ય, એનાથી આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ઘણા બધા મહેમાનો ત્યાં હાજર રહ્યા હતા અને માત્ર 17 વર્ષના છે અને 9 વર્ષની ઉંમરથી એમણે ફોટોગ્રાફી કરવાનું શરૂ કર્યું હતું વન્ય પ્રાણીઓની. અને અત્યારે માત્ર 17 વર્ષની વયમાં જ ગજબના એ ફોટોગ્રાફ્સ ખેંચી રહ્યા છે, જેનું એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. અને ઘણા બધા મહેમાનોની સાથે જ્યારે એક્ઝિબિશન સેન્ટરમાં આ એક્ઝિબિશન લાગ્યું, લોકોએ જોયા અને અનેક પ્રકારના પ્રાણીઓ છે, વન્યજીવો છે, એમના ફોટોગ્રાફ્સ એમણે અદ્ભુત રીતે ક્લિક કર્યા છે. હવે એમને આટલા દરમિયાન ઘણા અનુભવો પણ થયા હતા. તો ચલો સાંભળીએ એમનું શું કહેવું છે આ અનુભવ વિશે. આ મારું એક્ઝિબિશન છે. હું વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી કરું છું. હું 10 વર્ષનો હતો ત્યારે મને મારો ફર્સ્ટ કેમેરા મળ્યો હતો અને એ પછી મલ્ટિપલ ટ્રીપ્સ ગીર, વેળાવદર, રણથંભોર અને બહુ બધા નેશનલ પાર્ક્સ જઈને મેં વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી કરી છે. અને એ આખું ફોટોગ્રાફીનું દેખાડવા માટે આ એક્ઝિબિશન છે. મારું ફર્સ્ટ એવર એક્ઝિબિશન છે. આઈ એમ વેરી એક્સાઇટેડ. હું બહુ એક્સાઇટેડ છું અને બહુ બધા લોકોએ મને હેલ્પ કરી છે, મારા ફાધરના ફ્રેન્ડ્સ અને થ્રુ આઉટ, લાઈક એડિટિંગ પિક્ચર્સ અને બહુ બધા ડિફરન્ટ કેટેગરીઝ જ્યાં મને હેલ્પ જોતી હતી. હમણાં ગીરમાં અમે 2 મેલ લાયન્સની સાઇટિંગ કરી હતી અને 2 હેડ ઓન વોકિંગ આવતા હતા પાથ ઉપર. એ લોકો બીજી ટેરિટરીમાંથી 3rd મેલ લાયનના કબ્સ જે હોય એના કબ્સને મારવા માટે આવ્યા હતા. અને એ બહુ કોમન બિહેવિયર છે બિગ કેટ્સમાં કે એ બીજા કોઈ મેલના કબ્સને મારવા માટે આવે. અને એ બહુ મેમોરેબલ હતું અને ફેલ્ટ ગુડ.